જય માતાજી મિત્રો, કાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ઓડીઆઈની સિરીઝ શરૂ થવાની છે. મેચની સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આપણને જોવાના મળશે. એનાથી ખુશીની વાત બીજી શું હોઈ શકે છે? આપણે જાણી લઈએ કે 3 મોટી અપડેટ શું છે. આ સિરીઝમાં રોહિત શર્મા પર વધારે નજર રહેશે, કેમ કે સિલેક્ટર પણ રોહિત શર્મા પર વધારે નજર રાખશે. પણ વિરાટ કોહલીને કોઈ પ્રોબ્લેમ જેવું નથી. કાલે ઘણા બધા ન્યૂઝવાળાએ કન્ફર્મ કર્યું કે વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમી શકે છે. આ વાતનું દિનેશ કાર્તિકે પણ કીધું કે વિરાટ કોહલી લંડનમાં બહુ જ પ્રેક્ટિસ કરતો હતો. દિનેશ કાર્તિકે કીધું કે વિરાટ કોહલી લંડનમાં બહુ જ પ્રેક્ટિસ કરતો હતો. 1-2 3 કલાક એવો પ્રેક્ટિસ કરતો હતો. વિરાટ કોહલીની મહેનત બતાવે છે કે એવો બહુ સિરિયસ છે ઓસ્ટ્રેલિયાની સિરીઝ માટે. કાલે વિરાટ કોહલી પ્રેક્ટિસ કરતો હતો ત્યારે એક છોકરાએ તેની પાસે ઓટોગ્રાફ માગવા આવ્યો હતો અને વિરાટ કોહલીએ સાચા દિલથી ઓટોગ્રાફ પણ આપી દીધો અને એ છોકરાનો દિવસ બનાવી દીધો. અપડેટ નંબર 3, કાલના દિવસમાં અજિંક્ય રહાણેએ પણ એક મોટી અપડેટ આપી હતી. અજિંક્ય રહાણેએ BCCIને કહ્યું હતું કે ટીમના સિલેક્ટર એવા હોવા જોઈએ જે છેલ્લા 3-4 વર્ષમાં રિટાયર્ડ પણ થયા હોય તેમને ટીમનું સિલેક્શન કરવું જોઈએ. જે પ્રમાણે મોડર્ન ક્રિકેટ તેજીથી વધી રહ્યું છે તે માટે, કેમ કે સિલેક્ટરનું દિમાગ પણ એવી રીતે દોડવું જોઈએ. રહાણેએ આ એક મસ્ત વાત કરી છે જે વિશે વિચારવા જેવું વાત છે. જય માતાજી બધા મિત્રોને.